પુષ્પદંત મહારાજે શિવ મહિમના સ્તોત્રમાં આખું વર્ણન કર્યું ભગવાન શિવજીનું. સ્મશાનેશ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા ચિતા ભસ્મા લેપ સ્ત્રગપી નૃકરોટી પરિકર અમંગલ્યમ વેશમ. એક સ્મૃતિ કાયમને માટે યાદ રાખવાની છે, એના માટેનું તો આ આખું આયોજન છે કે હું મરી જઈશ આવી જે બુદ્ધિ જે છે એનો ત્યાગ કરી દેવાની વાત છે. ભગવાનના બનવાની વાત છે. ભગવાનની સાથે આપણા વિવાહ થઈ જાય એના માટેની તો આ કથા છે. હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનની કથા અનંત એટલા માટે છે કે તે પોતે પણ અનંત છે, એને કોઈ માપી ન શકે. આ તો આપણે વર્ણન કરીએ છીએ. માખી આકાશની અંદર ઉડે તો એ આકાશનું વર્ણન કરે કે આકાશ આટલું. ચકલી એના કરતા ઊંચે ઉડે તો એમ કહે કે આકાશ આટલું નથી, આકાશ તો આવડું મોટું છે. જ્યારે કબૂતર અને હોલા એ તો ચકલી કરતા પણ થોડા ઊંચે ઉડે તો એ ચકલીને એમ કહે કે આકાશ આટલું નથી, આકાશ તો આટલું મોટું છે. જ્યારે ગીધ અને સમડી એ તો એના કરતા પણ ઊંચે ઉડે તો એ એમ કહે કે આકાશ આટલું નહીં, આકાશ તો બહુ વિશાળ છે. પણ હવે આકાશનો ચોક્કસ માપ કોણ કહી શકે? આકાશ આવડું જ, આકાશનો પરિમાપ આટલો એમ કોણ વર્ણન કરી શકે? જેમ નાનું બાળક વર્ણન કરે ને કે દરિયો આટલો મોટો છે તો એ બાળકનો હાથ કેટલો મોટો છે, તો શું દરિયો એટલો જ છે? એ પોતાની ક્ષમતા અનુસાર વર્ણન કરે. એની અંદર જે રહેલું સામર્થ્ય છે એ સામર્થ્ય અનુસાર તે વર્ણન કરે છે. બાકી પરમાત્મા ચોક્કસ આવા એમ તો કોણ કહી શકે? આપણે જે ભગવાનનું રાધા કૃષ્ણનું આ જે સ્વરૂપ જોઈએ છીએ ને એ તો એક કવિની કલ્પના છે કે પરમાત્મા આવા. એક તો શબ્દ ચિત્ર છે આ, પણ પરમાત્મા આવા જ એમ કોણ કહી શકે? પુષ્પદંત મહારાજે શિવ મહિમના સ્તોત્રમાં આખું વર્ણન કર્યું ભગવાન શિવજીનું. સ્મશાનેશ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા ચિતા ભસ્મા લેપ સ્ત્રગપી નૃકરોટી પરિકર અમંગલ્યમ વેશમ. હે પ્રભુ, તમે સ્મશાનમાં ક્રીડા કરો છો, તમારી હારે રહેવા વાળા કોણ છે? તો કે આ ભૂત ને પ્રેત ને પિશાચ ને, આપણે જેનાથી બધા બહુ બીએ. બીક લાગે ને ભૂત પ્રેતથી? નથી લાગતી ને? સ્મર હર પિશાચા સહચરા, એ એની હારે તો રમે છે. અમંગળ વેશ ધારણ કરે, મુંડમાળા ધારણ કરે, બધું જ વર્ણન કર્યું કે અંતે આપણે ખબર પડી ગઈ કે શિવ તત્વ આવું છે. ખબર પડી ને કે સ્મશાનમાં રહે છે, ભૂત પ્રેતની હારે વિચરણ કરે છે, મુંડમાળા ધારણ કરે છે. આ ભગવાન શિવજીના સ્વરૂપની ઝાંખી છે. પણ એ જ શિવ મહિમનો સ્તોત્ર જ્યારે વિરામ થાય છે ત્યારે શરણાગત ભાવથી કહે છે કે તવ તત્વમ ન જાનામી કીદૃશોસી મહેશ્વર. હે પ્રભુ, આપનું તત્વ કેવું છે ને મને ખબર નથી. કીદૃશોસી, પ્રભુ આપ ક્યાં છો? પણ યાદૃશોસી, મને ખબર નથી. પણ આપનું જેવું સ્વરૂપ છે, આપ જ્યાં બિરાજમાન છો, બસ હું આપને માત્ર ને માત્ર વંદન કરું છું.